સ્થાયી સમિતિએ ઉદ્યાન વિભાગની વૃક્ષોના જતન માટેની બિનજરૂરી નવી નિવિદા રદ કરી જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસો માંગ્યો। અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિએ ઉદ્યાન વિભાગ દ્વારા વૃક્ષોના જતન માટે બહાર પાડવામાં આવેલી નવી નિવિદા રદ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે। વિભાગ દ્વારા હાલની વ્યવસ્થા કાર્યરત હોવા છતાં વધારાના ખર્ચ સાથે નવી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા સમિતિએ કડક વલણ દાખવ્યું છે। આ બિનજરૂરી દરખાસ્તને પગલે ઉદ્યાન વિભાગની કામગીરી અને નિર્ણય પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરમાં ચાલી રહેલા મિશન મિલિયન 4 અભિયાન અંતર્ગત 40 લાખ વૃક્ષો વાવવાની અને આગામી 2 વર્ષ સુધી તેના ઉછેર તથા જાળવણીની જવાબદારી ઇજારદારોને અગાઉથી જ સોંપવામાં આવી હતી। આ કામગીરી માટેનો કરાર અસ્તિત્વમાં હોવા છતાં ઉદ્યાન વિભાગે પુનઃ નવી નિવિદા પ્રક્રિયા શરૂ કરી હતી, જેનો કોઈ તાર્કિક આધાર ન હતો। સ્થાયી સમિતિના સભ્યોએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યારે જૂની નિવિદા હેઠળ જાળવણીનું કામ ચાલુ છે ત્યારે પ્રજાના નાણાંનો વ્યય કરતી નવી પ્રક્રિયા શા માટે હાથ ધરવામાં આવી તે તપાસનો વિષય છે। સમિતિએ આ ગેરરીતિ બદલ જવાબદાર અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો છે અને ઇજારદાર સંસ્થાઓ પાસેથી વૃક્ષોના જતન અંગેનો માસિક અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે। આગામી દિવસોમાં સમગ્ર પ્રકરણ અને તંત્રની આંતરિક વિસંગતતાઓ અંગે મ્યુનિસિપલ કમિશનર સાથે ગહન ચર્ચા કરવામાં આવશે। વહીવટી પારદર્શિતા જાળવવા અને ભવિષ્યમાં આવા બિનજરૂરી ખર્ચો અટકાવવા માટે સમિતિએ કડક પગલાં લેવાનો સંકેત આપ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકામાં બ્રિજના ઇન્સ્પેક્શન માટે પેનલ બનાવવામાં આવી હતી। ચારેક એજન્સીઓને અલગ અલગ બ્રિજનું ઇન્સ્પેક્શનની કામગીરી આપવામાં આવી હતી। સુફા બ્રિજનું પણ ઇન્સ્પેક્શન જ્યારે બીજી વાર કરવામાં આવ્યું ત્યારે ત્યાં આગળ આપણને સ્પાનની અંદર તદુપરાંત જે બાજુને ફૂટપાથ વોકિંગવાળી જગ્યા છે ત્યાં આગળ ડેમેજ જોવા મળ્યું અને મુખ્ય રોડ પર તિરાડ પણ જોવા મળી। એને અનુસંધાને મોટી ઘટના ન બને એટલા માટે તાત્કાલિક ધોરણે એને બ્રિજને બંધ કરવામાં આવ્યો। તદુપરાંત આપણે વાત કરીએ કે બીજા આ બ્રિજનું ઇન્સ્પેક્શન હાલમાં IIT રૂડકી, SVNIT સુરત અને વિવિધ એજન્સી પેનલની કોર્પોરેશન એનો અભ્યાસ કરી રહી છે। રિપોર્ટ આવ્યા બાદ હાલની પરિસ્થિતિ બ્રિજની શું છે, આગામી સમયમાં કેટલા સમય માટે એને દરેક સ્પાનની ચકાસણી કરીને બંધ કરવો એ લગભગ એકાદ અઠવાડિયાની અંદર સુભા બ્રિજનો નિર્ણય કરવામાં આવશે। એ જ રીતે જે આપણે વાત કરીએ કે ગુરુજી બ્રિજની વાત છે ત્યાં આગળ પણ આવનાર 1-2 દિવસની અંદર જે ઉપરની વાત કરીએ કે માઇક્રો રીસર્ફેસ લેવર એને રિપેર કરવામાં આવ્યું હતું, પરંતુ તરત જ ટ્રાફિકમાં ખોલી દેવામાં આવતા એ રિપેરિંગના આપણે વાત કરીએ કે મટીરિયલ દૂર થઈ ગયું। આગામી 24 કલાકની અંદર ગુરુજી જે બ્રિજ છે એનું રિપેરિંગ પણ ચાલુ થઈ જશે અને ટૂંકમાં કેટલાક કલાક માટે કદાચ એક બ્રિજ વન સાઇડ બાજુથી એને બંધ પણ કરવો પડે। સર, અન્ય બ્રિજોની ચકાસણી થશે કે કેમ? કારણ કે જે બ્રિજો છે અન્ય 5 બ્રિજો ત્યાંની પણ ક્ષતિ સામે આવી હતી, રિપોર્ટમાં પણ હજુ કામગીરી થઈ નથી। મહાનગરપાલિકા દ્વારા દરેક બ્રિજની ગંભીર દુર્ઘટના પછી એની ચકાસણી કરવામાં આવી રહી છે। ઘણા જે બ્રિજો છે, ચિમનભાઈ બ્રિજ હોય, IIM વાળો બ્રિજ હોય, એના માઇક્રો રીસર્ફેસીસ ઘણા, જીવરાજ પાર્ક વાળો બ્રિજ હોય, પતી ગયા છે। જ્યાં જ્યાં ત્રુટિ જણાતી હશે બ્રિજની અંદર એના તમામ જે રિપેરિંગ છે અને એના સ્પાનના ટેસ્ટ પણ કરવામાં આવશે અને આપણે વાત કરીએ કે રિપેરિંગ પણ પૂરા કરવામાં આવશે।